નમસ્કાર બધાને, હું મુકુંદ પાનખડિયા એકદમ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, આગળ જોઈને ચાલો, પાછળનું ભૂલીને ચાલો. મિત્રો, જીવન છે તો જીવવું પડશે, પણ આગળ જોઈને ચાલશો ને તો જીવવાની મજા આવશે. અને લાઈફમાં પાછળની જિંદગીમાં જે ભૂલ થઈ ગઈ છે તેમાંથી કંઈક શીખી અને આગળ વધવાનું, તો લાઈફ જીવવાની બહુ મજા આવશે. કોણ છીએ આપણે મિત્રો? પોતાના હાથમાં પોતાની કિસ્મતથી પોતાની લાઈફ લખવીને એ મજા આવશે એ કામ કરવાની. સપના મિત્રો આપણા છે તો કોશિશ પણ આપણે કરવી પડશે, બીજું કોઈ કરવા નહીં આવે. અને થોડા ટાઈમ માટે મિત્રો મળેલી સફળતા ને લાંબો ટાઈમ ટકી શકતી નથી, કારણ કે સફળતા મળવામાં મિત્રો ટાઈમ લાગે. થોડા ટાઈમમાં કંઈ પણ મળે ને તો લાંબુ ટકતું નથી. એટલે હે ને એક વાત હંમેશા યાદ રાખવી, સપના હે ને તમે એકલાય જોયા તો મહેનત પર તમારે એકલાય કરવી પડશે. કાફેલો હે ને ઓટોમેટિક ધીરે ધીરે બનતો જશે, સમય લાગશે ગ્રુપ બનતા, પણ ગ્રુપ બનશે, તમારી મહેનત એક દિવસે રંગ લઈ આવશે. અને ખરેખર હે ને મિત્રો જીવન હે ને પાછળનું ભૂલીને જીવવામાં મજા છે, કારણ કે સારી વાતો હે ને પાછળની યાદ રાખવાની, બાકી બધું ડિલીટ કરી નાખવાનું. એટલે હે ને પાછી નવી એનર્જીથી ફરીથી તમે કંઈ પણ શરૂઆત કરશો ને તો તમને મજા આવશે શરૂઆત કરવાની. કોઈ પણ કામ મિત્રો નાનું નથી, ગમે ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો. તમારા ગોલ અને તમારા જે સપના છે ને એના ઉપર તમારું હે ને અત્યારના યુગમાં હે ને ફોકસ રાખવું જરૂરી છે. આ યુગમાં ફોકસ છે ને આપણા સપના અને ગોલ ઉપર રાખવું જોઈએ. કેમ કે કોઈ પણ એવું વિચારે કે હું આ એકલો છું, કેવી રીતે થાય, કેમ થાય, એવું નથી મિત્રો. દુનિયામાં કંઈ પણ કોઈ પણ કર્યું છે ને તો તે વ્યક્તિ છે ને પહેલાં એકલા જ હોય. કંઈ પણ કરવું હોય ને એના માટે પછી જ છે ને ગ્રુપ બને, ત્યાં સુધી ના બને. તમે શરૂઆત કરો, તમારી લડાઈ તમારે પોતે જ લડવાની છે. તમારી યુદ્ધ છે ને કોઈ બીજા સાથે નથી, તમારા પોતાની જ સાથે લડવું પડશે. અને તમારી નેગેટિવિટીથી તમારે જીતી અને આગળ વધવું પડશે. એટલે તમારા જેટલા પણ નેગેટિવ વિચારો હોય ને એને દૂર કરી હંમેશા ફોકસ છે ને પોઝિટિવ વિચારો પર રાખી કંઈક કરવું છે, કઈ રીતે કરવું છે એવું વિચારી અને આગળ વધશું. કારણ કે તમારું ટેલેન્ટ છે ને તમારે પોતે જ ગોતવું પડશે, કોઈ બીજું ગોતવા નહીં આવે. એટલે છે ને આ દુનિયામાં બધાથી સારામાં સારા છે ને તમે જ તમારા માટે વિચાર કરી શકો છો. તો આજથી તે વિચાર કરવાનું શરૂ કરો, નવી નવી કોશિશ કરો, નવા રસ્તા ગોતો, રસ્તા મળશે. સારું પરફોર્મન્સ આપો, બેસ્ટ આપો. કોઈ પણ તમે કામ કરો ને એમાં તમારું છે ને બેસ્ટ આપો. અને તમે છે ને આપણને બધાને ને કુદરતે બનાવ્યા મિત્રો, આપણે કોઈ પણ વ્યક્તિને નબળું નથી, પરિસ્થિતિ નબળી હોય હંમેશા. ભગવાન કોઈ વસ્તુ ને નબળી વસ્તુ નથી બનાવતા. એટલે હિંમત રાખો, આગળ વધો, તમારા સપના એક દિવસ સાકાર થશે. પણ બસ એમાં ખાલી છે ને બીજાનું સારું થવું જોઈએ, કોઈનું ખરાબ ના હોવું જોઈએ. ને જો તમારા જીવનમાં કંઈક કરવું હોય ને હંમેશા તો પાછળની ભૂલ સુધારી આગળ જોઈને ચાલવું પડશે. આ હકીકત છે મિત્રો. હંમેશા આગળ જોઈને ચાલો, પાછળનું નહીં. ને વર્તમાનમાં જીવન જીવો. ને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, આજ મુશ્કેલ છે, કાલ અઘરું હોય છે, પણ હે ને કાલ પછી જે દિવસ આવશે ને એ ખૂબ જ સારો હોય છે. થેન્ક યુ લવ યુ. મને જોવા અને સાંભળવા બદલ. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને જીવનમાં હંમેશા એને આગળ જોઈને ચાલવું અને વર્તમાનમાં જીવવું, પાછળની ભૂલોને સુધારી અને આગળ વધવું. થેન્ક યુ લવ યુ.